અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે હરિદર્શન સોસાયટી ખાતે આવેલ ભગવાન જગન્નાથજીના મંદિરેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથજીની વાજતે ગાજતે ભવ્ય રથયાત્રા નીકળી હતી। અંકલેશ્વરમાં જગન્નાથજી રથયાત્રા જય રણછોડ માખણચોરના જયઘોષ સાથે ભગવાનની રથયાત્રા નીકળી હતી। શહેરમાં ઠેર ઠેર ભગવાન જગન્નાથની રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું। રથયાત્રામાં અંકલેશ્વરમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત મોટી સંખ્યામાં અન્ય અગ્રણીઓ અને પ્રજાજનો જોડાયા હતા। પોલીસ દ્વારા ડ્રોન અને બોડી લેન કેમેરા સાથે યાત્રા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી। 23મી શોભાયાત્રા અમારે અંકલેશ્વરને આંગણે ભગવાન જગન્નાથ આજે નગર ચર્ચા કરીને નગરજનોને દર્શન દેવા માટે ભગવાન નિજ મંદિરમાંથી જ્યારે અંકલેશ્વરની ગલીઓમાં જ્યારે આવે છે ત્યારે ભગવાન ભક્તો એના ખૂબ દર્શન કરીને દર્શનનો લાભ લે છે। હું પણ શુભકામના આપું છું આ જગન્નાથ 23મી યાત્રા નિમિત્તે કે ભગવાન ખૂબ તમને શક્તિ ભક્તિ આપે, ખૂબ ગતિ પ્રગતિ કરો એવી શુભકામના। જય સિયારામ, જય જગન્નાથ। ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નીકળી છે ત્યારે આજે અંકલેશ્વર ખાતે પણ 23મી રથયાત્રા અહીંયાથી શરૂઆત થઈ રહી છે અને ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજી એ નગર જતા માટે નીકળનાર છે ત્યારે સમગ્ર માનવ સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ સુખમય રહે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। આજે અંકલેશ્વર નગરમાં જે હમણાં કીધું એ પ્રમાણે 23મી રથયાત્રા છે અને આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બડાભાઈ સુભદ્રા, બેન સુભદ્રા તેમજ મોટાભાઈ બલરામ આ નગર પરીક્ષણ માટે, નગર નિરીક્ષણ માટે નીકળી રહ્યા છે અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવી મંગલ કામના સાથે આ રથયાત્રાનો અહીંથી પ્રસ્થાન થઈ રહ્યો છે।